જય માતાજી મિત્રો, આજના નવા બ્લોગની અંદર આવ્યા છે. તો મિત્રો અમે અત્યારે કામ કરવા આવ્યા છીએ ઉપર. રવિવારનો દિવસ છે, સન્ડે છે. તો તમે જોઈ રહ્યા છો મિત્રો, કારણ કે અત્યારે સાફ સફાઈનું કામ ચાલી રહ્યું છે. તો મિત્રો મારો આજનો બ્લોગ છે. તો મિત્રો બનાવવાનો ટાઈમ નહીં મળતો વિડીયો બનાવ. મિત્રો સામે તડકામાં બેઠો છું, તો તડકાને કારણે કે આંખો ઉઘડતી નહીં. અને ઘણી વખત એવું થાય કે મિત્રો શરદી થઈ જાય, ખાંસી થઈ જાય, એવું બધું આવું તો રહેવાનું જ છે હમણાં બ્લોકની અંદર. મિત્રો ગઈકાલે મેં વિડીયોમાં વાત કરી હતી કે આપણી બેન છે, આપણા ઘરનો દીવો છે, દીકરી છે, આપણા ઘરનો દીવો છે. કારણ કહેવતની કારણે નહીં કે આંગણે આસોપાલવનો ઝાડ ઊભો હોય ને બગલા ઉડી જાય ને પગલાં પડ્યા રહે, એ આપણી બેન દીકરી. તો મિત્રો આપણી બેન દીકરી માટે જેટલું ના કરો એટલું ઓછું છે. અને એમના માટે તમે જેટલું આપો એટલું તમારા માટે ઓછું જ છે. કારણ કે તમે જે ફૂલની પોકળી તમે જે બને એ તમારાથી જે બને તમારા ઘરે બેન આવો, કેટલી આશાઈથી આવો, કેટલી એને એવું હોય કે હું મારા ભાઈના ઘરે જઉં છું તો મને કંઈ સાડી બાડી લઈ આપશો, મને કંઈ ભાડું આપશો. આપણા ઘરે બેન આવે ત્યારે આપણે એમને ચા બી ના પાઈએ, એનો ભાડું બી ના લઈએ, એનો સાડી જેવું ના લઈએ. તો એના મનની અંદર કેટલું દુઃખ થાય કે યાર હું મારા ભાઈના ઘરે કેટલી આશાથી આવી, મને મારા ઘરવાળા ના પાડતા હતા, છતાં હું મારા ભાઈના ઘરે બહુ પ્રેમથી બહુ હેતથી હું આવી હતી. છતાં મારા ભાઈ મને એક સાડી જેવું મને નહીં લઈ આપતો, મને કંઈ કશું જ નહીં આપતો. તો બેનને બહુ દુઃખ થાય. તો મારા બધા મિત્રોને જેટલા વિડીયો જુઓ છો એટલા બધા મિત્રોને કહું છું કે કોઈ દિવસ તમારી બેનને દુઃખી ના કરતા. અને તમારાથી ના થાય એવું હોય તો તમારી બેનને તમે સામેથી કહી દેવાનું કે બેન મારાથી નહીં થાય એવું, તો તને હું આટલું જે 100, 200 જે બને આ ભાડું આપું છું, રાજી થઈ જાજે. તો એનું દિલ ખુશ રહે. કારણ કે એ આપણા ઘરેથી દુઃખી થઈને જાય ને તો એના કારણે આપણે પણ દુઃખી થઈએ. એ દુઃખી થઈને જાય તો એના કારણે આપણે પણ દુઃખી થઈએ. અને રહી વાત બેનની અને રહી વાત આપણી દીકરીની, કે આપણી અત્યારે તો મોંઘવારી બધી રીતે વધી ગઈ છે, દાગીનાનો ભાવ વધી ગયો છે, બધી રીતે મોંઘવારી ફૂલ છે. તો આપણી દીકરીના લગ્ન કરો તો તમારાથી બને એટલું તમે આપી શકો છો કરિયાવરમાં. તમને કોઈ એવું કહે નહીં કે તમે આટલું આપશો તો જ તમે દેખાવમાં સારા લાગશો, બરાબર? તમારાથી જે બને તમે આપી શકો છો તમારી દીકરીને. અને બીજા નંબરમાં કે દીકરી માટે તમે બધી મહેનત મજૂરી તમે દીકરી માટે જ કરો છો, બરાબર? અને દીકરી તમારા ઘરનું આંગણું છે, તમારા ઘરનું અજવાળું છે, તમારા ઘરનો દીવો પણ છે. દીકરી છે તો બધું છે. અને મિત્રો એક બીજી ખાસ વાત કરું છું કે મેં તો એવા ઘણા બધા કિસ્સા જોયા છે કે જેના માવતર ગયડા થાય છે અને એના માવતરની બીમારી આવે છે ને જ્યારે સેવા કરવાનો દિવસો આવે છે ને ત્યારે મેં એટલા બધા જોયા કિસ્સા કે સમય સંકટથી પોતાનો દીકરો પણ નહીં થતો એટલી દીકરી એની થતી હોય છે, બરાબર? કારણ કે દીકરી એનું કામ બગાડે છે, એનું ઘરવાળા જોડે એના સમય બગાડીને આપણી માવતરની સેવા કરતી હોય છે. અને એવું બધું હું જોઈ રહ્યો છું, ઘણા કિસ્સા એવા પણ જોઉં છું. તો મિત્રો તમારી બેન દીકરીને તમે હંમેશના માટે ખુશ રાખજો અને હંમેશના માટે ખુશ રહેવી જોઈએ. બસ મારું કહેવું આટલું જ છે. કોઈને પણ ગરીબ હોય કે અમીર હોય કે પૈસાવાળા હોય કે ગમે તે હોય, તો પણ છતાં તમે તમારી બેનને હંમેશના માટે દુઃખી રાખતા નહીં, બરાબર? તો જય માતાજી મિત્રો, આટલે મારો બ્લોગ પૂરો થાય છે. તો બને એટલો મારો આ વિડીયો શેર કરજો. અને જેને સમજણમાં ના આવ્યું હોય એને ફરીથી હું બીજી વાર વિડીયો બનાવીશ ત્યારે તમે મગજમાં ફિટ કરજો. અને જેના માટે ભય નથી હોતા એને બેનને વળતા રહે છે કે મારે ભય નથી, બરાબર? તો એને બેનને બહુ વળતા રહેતા હોય છે. અને જેને ભય છે એની બેનને ખુશ રાખતે આવડતું નહીં. તો મિત્રો મારો વિડીયો જેને ગમ્યો એને લાઈક, શેર, કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. અને જેટલો બને એટલો વિડીયો શેર કરજો. જય માતાજી, જય ગોગા મહારાજ, જય મા ચાઉંડ અને જય બાબારી.